નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે જોઈશું ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ. સુરેખ સહસંબંધ એમાં જોઈએ આપણે દાખલા જોવાના છે. એટલે સૌપ્રથમ સમજીએ કે સહસંબંધના અભ્યાસની રીતો. દાખલા સમજવા માટે ક્યારે કયું સૂત્ર યુઝ થાય એની માટે પણ જે પદ આપ્યા છે, જે સહસંબંધના અભ્યાસની રીતો છે, એના આધારે સૂત્રનો ઉપયોગ થાય. તો સૌ પ્રથમ મુખ્ય 3 રીતો છે: વિકર્ણ આકૃતિની રીત, કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત અને સ્પિયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. 3 મુખ્ય રીતો છે. પરીક્ષામાં 1 માર્ક્સમાં ક્વેશ્ચન પણ પૂછાય કે સહસંબંધના અભ્યાસની રીતો કઈ છે. તો વિકર્ણ આકૃતિની રીત, કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત અને સ્પિયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. એમાં પહેલી રીત વિકર્ણ આકૃતિની રીત. વિકર્ણ આકૃતિની મુખ્ય 5 એના પ્રકાર છે: સંપૂર્ણ ધન સહસંબંધ, સંપૂર્ણ ઋણ સહસંબંધ, અંશતઃ ધન સહસંબંધ, અંશતઃ ઋણ સહસંબંધ અને સહસંબંધનો અભાવ. આ એના 5 પ્રકાર છે. એના આધારે આપણે આલેખની અંદર આપણે વિકર્ણ આકૃતિ એટલે આકૃતિ જે પ્રમાણની કીધી હોય, તમને જે પદ આપ્યું એક્સ અને વાયનું આપ્યું તેને આલેખની અંદર તમે મૂકો એટલે એ તમારું થઈ ગયો એનો જવાબ. તો સ્વાધ્યાય 2.1 જે છે એ આખું મતલબ એની અંદર 3 જે દાખલા તમને આપ્યા છે એમાં તમને સ્પષ્ટ કર્યું છે કે તે પરથી વિકર્ણ આકૃતિ દોરો અને તેનું અર્થઘટન કરો કે કયા પ્રકારની છે: સંપૂર્ણ ધન, સંપૂર્ણ ઋણ, અંશતઃ ધન, અંશતઃ ઋણ કે આંશિક ધન, આંશિક સુરેખ સહસંબંધનો અભાવ. આ એના 5 પ્રકાર થઈ ગયા. તો આ 2.1 પૂછવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે. જનરલી પહેલી પરીક્ષામાં તમારી સ્કૂલની અંદર લેવાતી હોય પહેલી પરીક્ષા એની અંદર વધારે પૂછાતું હોય છે. બાકી બોર્ડની અંદર પૂછવાના ચાન્સીસ બહુ ઓછા છે. અત્યાર સુધી ના કે બરાબર પૂછાણા છે. પૂરક પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. મતલબ જે વિદ્યાર્થી ફેલ થયેલા હોય એવા કેસમાં જનરલી જ્યારે જુલાઈમાં એક્ઝામ લેવાતી હોય છે તો એવા કેસમાં પૂછવાના ચાન્સીસ હોય છે. પરંતુ જે માર્ચ મહિનામાં એક્ઝામ લેવાય છે એમાં પૂછવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે. સહસંબંધના અભ્યાસની મુખ્ય 3 રીતો છે: વિકર્ણ આકૃતિની રીત, કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત, સ્પિયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. હવે એમાં જોઈએ બીજું કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત. હવે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીતો પણ 3 છે. જે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત જે આપણે જોઈએ સ્વાધ્યાય 2.2 ની અંદર. હવે એમાં તમને પહેલો દાખલો આપ્યો છે કે એક સોસાયટીમાં રહેતા 7 કુટુંબોમાંથી મેળવેલા નિદર્શના પિતાની ઊંચાઈ અને તેના પુખ્ત વયના પુત્રની ઊંચાઈ નીચે આપેલી માહિતી પરથી સહસંબંધાંક ગણો. હવે મેં કીધું એ પ્રમાણે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીતો એમાં પણ 3 પ્રકાર છે. 3 પ્રકાર એટલે એવું સ્પેસિફાઈ નથી, પરંતુ એક્સ બાર અને વાય બાર જે રીતે મળે એના આધારે હોય. હું તમને ફોર્મેટ બનાવતા શીખવાડું કે કઈ રીતનું એનું ફોર્મેટ બને. તો સૌથી પહેલાં આપણે જોઈએ અહીંયા ગુણન પ્રઘાતની રીત, કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત. એમાં સૌથી પહેલી રીત જોઈએ આપણે કે જો એક્સ બાર અને વાય બાર, જો એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંક મળે, પૂર્ણાંક એટલે પોઈન્ટ વગરના. જો એક્સ બાર અને વાય બાર બંને કેવા મળે, પૂર્ણાંક મળે, તો આપણે પહેલી રીત યુઝ કરીશું. આ પહેલી રીત. તો ફોર્મેટ બનાવતા શીખવાડું. રકમની અંદર તમને એક્સ અને વાય તો આપેલો જ હશે. એના આધારે તમે સિગ્મા એક્સ, એક્સના સરવાળાને સિગ્મા એક્સ કહીશું, વાયના સરવાળાને સિગ્મા વાય કહીશું. હવે એક્સ બાર શોધીશું તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ અપોન એન અને વાય બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાય અપોન એન. હવે જો એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંક મળે, મેં લખ્યું છે જો એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંક મળે, કોઈ એક નહીં, બંને પૂર્ણાંક મળવા જોઈએ, મતલબ પોઈન્ટ વગરના મળે. આવી રીતના 20 મળે, 25 મળે, 30 મળે, 35 મળે, 48 મળે, ટૂંકમાં પોઈન્ટ વગરની વેલ્યુ મળે. આવી ન મળવી જોઈએ. 38.24 આવી ના મળવી જોઈએ. મતલબ પોઈન્ટ વગરની મળે, પૂર્ણાંક સંખ્યા પૂરેપૂરી મળે. એવા કેસમાં આપણે જો એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંક મળે તો આપણે પહેલી રીત યુઝ કરીશું અને પહેલી રીત મુજબનું સૂત્ર યુઝ કરીશું. તો એક્સ માઇનસ એક્સ બાર. હવે જે એક્સ બારની વેલ્યુ માનો કે તમારે 20 આવી, તમે 20 લખી દેવાના, એક્સમાંથી એક્સ બાર બાદ કરવાનો. આનો સરવાળો હંમેશા 0 જ આવવો જોઈએ. જો અહીંયા 0 નથી આવતો તમે અહીંયા કંઈ પણ ભૂલ કરી છે એવું સાબિત થશે. પછી વાય માઇનસ વાય બારની વેલ્યુ જે પણ હોય આપણે લખી શકીએ.
આ પણ કેવો હોવો જોઈએ 0, મતલબ x માઇનસ એક્સ બાર અને y માઇનસ વાય બાર બંને કેવા હોવા જોઈએ 0. ત્યારબાદ આગળ વધવાનું. હવે આ બંને પદોનો ગુણાકાર એટલે કે x માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર, એટલે આ બંને પદોનો ગુણાકાર કરીને લખવાનું. એના સરવાળાને કહીશું આપણે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ જે વેલ્યુ આવે. ત્યારબાદ આનો વર્ગ કરીશું એટલે એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર, એના સરવાળાને આપણે શું કહીશું તો કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર. એવી જ રીતના વાય માઇનસ વાય બારનો સ્ક્વેર, સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. હા, એની વેલ્યુ થઈ ગઈ. હવે આ મેં તમને ફોર્મેટ બનાવતા શીખવાડ્યું. હવે એના આધારે આપણે સૂત્ર જોઈએ. તેનું સૂત્ર પહેલું સૂત્ર કે જો એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંક મળે તો આ સૂત્ર યુઝ કરવું. એટલે સિગ્મા આખું પદ લખી નાખવાનું, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર. નીચે અંડર રૂટની અંદર આ પદ એટલે કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ઇન્ટુ સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. તો આ થઈ ગયું એનું પહેલું સૂત્ર કે જો એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંક મળે. બહુ સરળ રીત છે, 3 રીતો સરળ છે. એમાં મેં તમને અત્યારે પહેલી રીત શીખવાડી રહ્યો છું કે જો એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંક મળે, એક્સ વાય એનો સરવાળો આવી ગયો, એક્સ બાર વાય બાર પૂર્ણાંક મળે તો એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર આ હંમેશા 0 મળવું જોઈએ, તો જ આગળ વધવાનું છે, નહીં તો નહીં. આ બંને 0 મળી જાય ત્યારબાદ આ બંને પદોનો ગુણાકાર એટલે કે એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર એનો સરવાળો, પછી આ પદ એટલે કે એક્સ માઇનસ એક્સ બારનો અહીંયા સ્ક્વેર, જે એક પણ કિંમત આપી એનો સ્ક્વેર કરી નાખવાનો, એનો સરવાળો કરો. એવી જ રીતના વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. દાખલો ગણીશું એટલે વધારે સમજ પડશે. પહેલો દાખલો જોઈએ. પહેલા દાખલામાં તમને કીધું કે એક સોસાયટીમાં રહેતા 7 કુટુંબોમાંથી મેળવેલા નિદર્શમાં પિતાની ઊંચાઈ અને પુત્રની ઊંચાઈ આપેલી છે. પિતાની ઊંચાઈને આપણે એક્સ કહીશું અને પુત્રની ઊંચાઈને આપણે વાય કહીશું. તો આપણે દાખલાની શરૂઆત કરીએ. પહેલો દાખલો જેમાં એક્સની વેલ્યુ તમને આપી છે 170, 169, 168, ત્યારબાદ છે 167, 166, 165, 164. આના સરવાળાને કહીશું આપણે સિગ્મા એક્સ. આ બધાનો કેલ્સીમાં તમે સરવાળો કરી નાખો એટલે તમને મળે 1169. આ તમને મળ્યો છે સિગ્મા એક્સ. હવે એવી રીતના વાયની કિંમત આપી છે 172, 168, 170, 168, 165, 167 અને 166. એના સરવાળાને કહીશું સિગ્મા વાય. સિગ્મા વાય બરાબર આપણને મળે છે 1176. હવે મેં કીધું એ પ્રમાણે તમારે દાખલામાં નક્કી તો કરવું પડશે ને કે પહેલું સૂત્ર, બીજું સૂત્ર કે ત્રીજું સૂત્ર. તો સૌથી પહેલાં તમારે શું શોધવું પડશે તો કે એક્સ બાર, સિગ્મા એક્સ અપોન એન. 1169 બરાબર એન. એનની વેલ્યુ કેટલી છે તો કે 1, 2, 3, 4, 5, 6, 7 ભાગ્યા 7 તમને મળી જાય 167. આ શું મળ્યું? એક્સ બાર. આ પૂર્ણાંક મળ્યો. હવે એવી જ રીતના વાય બાર શોધીશું. મેં તમને અહીંયા સ્પષ્ટ કીધું છે કે મારે બંને એક્સ બાર અને વાય બાર બંને કેવા જોઈએ તો કે બંને પૂર્ણાંક હોય તો જ ચાલે. તો સિગ્મા વાય અપોન એન 1176 ભાગ્યા 7 આ તમને મળશે 168. એટલે કે એક્સ બાર અને વાય બાર બંને તમને કેવા મળ્યા? પૂર્ણાંક. મતલબ આપણે કઈ રીત યુઝ કરીશું? પહેલી રીત. હવે પહેલી રીતનો ફોર્મેટ છે. ફોર્મેટ તમે 1 થી 2 વખત તમે જાતે લખશો એટલે તમને આવડી જશે. તો સૌથી પહેલાં આપણે બનાવીશું એક્સ માઇનસ એક્સ બાર. એક્સ બારની વેલ્યુ મળી છે 167. અહીંયા લખી દેવાનું, ના લખો તો પણ ચાલે, પણ આ તમારી સમજ માટે તમે લખો તો વધારે સમજાય. એવી જ રીતના વાય માઇનસ વાય બાર. વાય બારની વેલ્યુ પણ કેટલી છે? 168. 168. હવે એક્સમાંથી એક્સ બાર બાદ કરો એટલે 170 માઇનસ 167 તો કેટલા આવશે? 3. પછી 169 માઇનસ 167 2, 168 માઇનસ 167 1, 167માંથી 167 જાય તો 0. કેલ્સીની અંદર આવી રીતે કરતું જવાનું, ઓન બટન નહીં દબાવવાનું એટલે ઇઝી પડશે. 166 માઇનસ 167 -1, એવી રીતે -2 -3 એ મળી ગયો 0. આ પ્લસવાળી સંખ્યા અને માઇનસવાળી સંખ્યાનો સરવાળો કરો એટલે 0 થવું જ જોઈએ. ના થાય તો તમે ક્યાંય પણ ભૂલ કર્યું છે એવું સાબિત થશે. એવી જ રીતના વાય માઇનસ વાય બાર 172 માઇનસ 168 તો આપણે કરતા જઈએ 4. એવી રીતના 168 માઇનસ 168 0, 170 માઇનસ 168 પ્લસ 2, 168 માઇનસ 168 0, 165 માઇનસ 168 માઇનસ 3, ત્યારબાદ 167 માઇનસ 1, 166 માઇનસ 168 માઇનસ 2.
આ પણ કેવા થઈ ગયા 0. 3 ને 1 4, 4 ને 2 6, એવી રીતના 4 ને 2 6 એટલે 0. માઇનસ પ્લસ માઇનસ થઈ જાય. હવે આ બંને 0 મળી ગયો એટલે હવે ત્રીજું પદ બનાવવાનું કે આ બંને પદોનો ગુણાકાર એટલે કે x માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર એટલે કે આ બંને પદોનો ગુણાકાર 4 તારી 12, 2 ગુણ્યા 0 0, 2 એકા 2 0, માઇનસ માઇનસ પ્લસ એટલે 3 એકા 3, 2 એકા 2 અને 3 દુ 6, માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ. હવે આના સરવાળાને આપણે કહીશું સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બારનો સરવાળો. હવે આ બધા પદોનો સરવાળો કેટલો થઈ જાય તો કે 25. ત્યારબાદ આપણે વર્ગ કરીશું એટલે કે એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર, એવી જ રીતના વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. એકદમ ઇઝી છે, સ્ટેપ સમજશો એટલે તમને સમજાય જશે. એવું હોય તો વિડીયોને એક વખત રિવાઇઝ કરશો તો પણ તમને સમજણ પડી જશે. હવે આ બંને પદોનો આનો સ્ક્વેર કરવું એટલે એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર એટલે 3નો સ્ક્વેર કેટલો થઈ જાય 9, 2નો સ્ક્વેર થઈ જાય 4, 1નો સ્ક્વેર થઈ જાય 1, 0, 1નો સ્ક્વેર 1, 2નો સ્ક્વેર 4, 3નો સ્ક્વેર 9. હવે આનો આપણે સરવાળો લખી નાખીએ એટલે કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર બરાબર આવશે 28. એવી જ રીતના વાય માઇનસ વાય બારનો સ્ક્વેર એટલે 4નો સ્ક્વેર કેટલો થાય તો કે 16, 0નો સ્ક્વેર 0, 2નો સ્ક્વેર થઈ જાય 4, 0નો 0, 3નો સ્ક્વેર 9 અને આનો 1નો 1 અને 2નો 4. આના સરવાળાને આપણે કહીશું સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. એ મળશે તમને 34. તો આ બધી કિંમત મળી ગઈ. જો આ જે પ્રમાણનું મેં ફોર્મેટ લખ્યું હતું એ જ રીતનું આ ફોર્મેટ છે. હવે આ સૂત્રની અંદર તમે કિંમત મૂકો એટલે દાખલાનો જવાબ મળી જાય. કોઈ પણ સ્ટેપ ખાવાનું નહીં, સૂત્ર સહિત બધા પદો લખવાનું એટલે કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર નીચે રૂટની અંદર સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ઇન્ટુ સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. હવે જે પ્રમાણની કિંમત છે આ પહેલાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર કેટલા છે તો કે 25, ઉપર 25 લખી નાખ્યા. નીચે રૂટની અંદર સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર એટલે કે 28, નીચે 34, 25 ના 25. હવે આ બંને પદ રૂટમાં છે એટલે અને વચ્ચે ગુણાકાર છે તો બંને પદને આપણે ગુણી નાખીએ એટલે આવશે 952. હવે 25ના તો 25 જ રહેશે પણ નીચે જે વર્ગમૂળમાં તમને કિંમત આપી છે રૂટની અંદર 952 એને આપણે રૂટ હટાવીશું એટલે આવશે 30.85. આ મળી ગયો જવાબ કે 25 ભાગ્યા 30.85 બરાબર થઈ જાય 0.81. હવે તમારે ખાસ યાદ રાખવાનું કે સહસંબંધાંક આખું સુરેખ સહસંબંધ ચેપ્ટર નંબર 2 એના તમામ દાખલાના જવાબ જેમાં આર શોધવાનું તમને કીધેલું હોય એનો જવાબ -1 થી +1ની વચ્ચે જ આવે. આ ખાસ યાદ રાખવાનું. માનો કે આ જવાબ 1.42 હોય કે 1 કરતાં કોઈ પણ વધારે અથવા તો આ બાજુ માઇનસમાં -1 કરતાં -2, -3 તરફ જવાબ જાય એટલે તમે દાખલો ખોટો ગણ્યો છે એવું સાબિત થાય. એટલે ખાસ યાદ રાખવાનું કે ચેપ્ટર નંબર 2ની અંદર જવાબ જે આવશે એ -1 થી +1ની વચ્ચે જ આવશે. આ ફરજિયાત છે એટલે આ ખાસ યાદ રાખવાનો નિયમ છે સહસંબંધાંક. ત્યારબાદ હજી આપણે એક દાખલો ગણીએ એટલે તમને વધારે ખબર પડે એટલે આપણે જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2માં તમને કીધું છે કે નાસ્તા બનાવતી એક સ્થાનિક ગૃહ ઉદ્યોગ કંપની દરેક નાસ્તા 100 ગ્રામના પેકેટ વેચે છે. એક નવા પ્રકારના વેફરની નિર્માણ કિંમતનું નિર્ધારણ માટે તેના ભાવ અને માંગનો પ્રાથમિક અભ્યાસ કરતા નીચે મુજબની માહિતી મળે છે. વેફરનો ભાવ આપ્યો છે અને માંગ આપી છે. એક્સની કિંમત અને વાયની કિંમત આપેલી છે. આપણે એ પ્રમાણે એની કિંમત લખી નાખીએ. તો દાખલામાં એક્સની વેલ્યુ છે 24, 26, 32, 33, 35 અને 30. આના સરવાળાને કહીશું એટલે કે એક્સના સરવાળાને આપણે કહીશું સિગ્મા એક્સ. સિગ્મા એક્સ બરાબર મળે છે આપણને સરવાળો કરતાં 180. એવી જ રીતના વાયની વેલ્યુ આપી છે 27, 24, 22, 20, 15 અને 24. આનો સિગ્મા વાય એનો સરવાળો થશે 132. હવે આપણે નક્કી કરવાનું છે કે કઈ રીતે યુઝ થશે એટલે કે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ અપોન એન. 180 ભાગ્યા કુલ સંખ્યા કેટલી છે 3 ને 3 6. 180 ભાગ્યા 6 કરો એટલે તમને મળી જાય 30. એવી જ રીતના તમે વાય બાર શોધશો તો સિગ્મા વાય અપોન એન 132 ભાગ્યા 6 તો આપણને મળી જાય 22. તો એક્સ બાર અને વાય બાર બંને કેવા મળ્યા તો કે પૂર્ણાંક મળ્યા છે. તો
તો એક્સ બાર અને વાય બાર બંને જ્યારે પૂર્ણાંક મળે ત્યારે આપણે રીત યુઝ કરીશું પહેલા નંબરની, એટલે કે અહીંયા એક્સ માઇનસ એક્સ બારની વેલ્યુ મળી આપણને 30 જે પૂર્ણાંક છે, જ્યારે વાય માઇનસ વાય બાર પણ કેવા છે? પૂર્ણાંક. બંને પૂર્ણાંક મળવા જોઈએ, ખાસ યાદ રાખવાનું. 24માંથી 30 જાય તો -6, બધી સંખ્યા 26 - 30 તો -4, 32 - 30 તો +2, 3, 5 અને 0. 30માંથી 30 જાય તો 0. 6 4 10. તો રીતના આયા 2 + 3 5, 5 ને 5 10. તો આ પણ કેવા થઈ ગયા? 0. એવી જ રીતના વાય માઇનસ વાય બાર 27 - 22 તો +5, 24 - 22 એટલે 2, 0, -2, 15 એટલે -7 અને +2. આનો સરવાળો પણ થઈ ગયો કેટલો? 0. 7 ને 2 9 અને 5 અને 2 7, 7 ને 2 9. તો 9માંથી 9 જાય તો 0. તો અહીંયા બંને પદ કેવા થઈ ગયા? 0. હવે આ બંને પદનો ગુણાકાર કરીશું, એટલે કે એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર, એની પછી આવશે એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર, અને એવી જ રીતના વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. હવે એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર એટલે 6 આ બેનો ગુણાકાર કરવાનો. એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર, આ બંનેનો ગુણાકાર. 6 × 5 = 30, પણ નિશાની મોટાની એટલે માઇનસ પ્લસ માઇનસ થઈ જાય એટલે 30, 4 × 2 = 8, -8, 0, -6, 7 × 5 = 35, પણ કેવા? -2 × 0 મતલબ 0. આ બધાનો સરવાળો કરીએ એટલે કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર બરાબર -79 મળી ગયા. -79. હવે આ પછી જોઈએ એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર, એટલે 6નો સ્ક્વેર કેટલો થઈ જાય? તો કે 36, 4નો સ્ક્વેર થઈ જાય 16, 2નો સ્ક્વેર થઈ જાય 4, 9, 25 અને 0. હવે આનું ટોટલ થઈ જશે, એટલે કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર બરાબર 90. એવી જ રીતના વાય માઇનસ વાય બારનો સ્ક્વેર કરીશું, એટલે 5નો સ્ક્વેર થઈ જાય 25, 2નો સ્ક્વેર થઈ જાય 4, 0, -2નો સ્ક્વેર થઈ જાય 4, 7 49 અને અહીંયા 4. તો સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર 86. હવે મેં કીધું પ્રમાણે એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંક મળી ગયા. અહીંયા બંને કિંમત 0 મળી ગઈ, એટલે આપણે પહેલા નંબરની રીતિઓ અને એનું સૂત્ર યુઝ કરીશું કે સિગ્મા અહીંથી આખું ઉઠાઈ લેવાનું, કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર, નીચે રૂટની અંદર સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ઇન્ટુ સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. કિંમત મૂકીએ -79 અપોન રૂટની અંદર સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર. કેટલા? પહેલાં 90 અને પછી છે 86. -79 છેદમાં 90 અને 86નો ગુણાકાર કરી નાખીએ તો કેટલા આવશે? 77, 44. હવે એનું રૂટ નીકાળીએ. -79, 77, 40નું રૂટ નીકાળો એટલે 87.98 આવે. હવે આર બરાબર તમને મળે 0.90. આ થઈ ગયો એનો જવાબ. મેં તમને અગાઉ પણ કીધું કે આ દાખલાનો જવાબ -1 થી +1ની વચ્ચે જ આવવો જોઈએ, નહીં તો તમે ભૂલ કરી છે એવું સાબિત થશે. હવે એની પછીનો ત્રીજા નંબરનો જે દાખલો છે એ ઉપરની બે જે આપણે ચલાવીશું તે 2.2નો પહેલો દાખલો, પહેલો અને બીજો સેમ એવો જ છે ત્રીજા નંબરનો દાખલો, એટલે એ તમારે જાતે કરવાનો. હવે થોડુંક તમને વધારે સમજાય એની માટે હું તમને ઉદાહરણ તરફ લઈ જાઉં છું. મેં તમને શીખવાડ્યું પણ જો એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંક મળે તો આપણે પહેલી રીત યુઝ કરીશું કે કાલ પેર્સનની મુખ્ય 3 રીતો છે. પહેલી રીત, બીજી રીત અને ત્રીજી રીત. એમાં પહેલી રીત આપણે એક્સ બાર વાય બાર પૂર્ણાંક મળે એવી, બીજી રીત આપણે જોઈએ આગળ ટૂંક સમયમાં. હવે જો એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંક મળે તો આપણે જો આ રકમ આપી છે એમાં એક્સ બાર અને વાય બાર બંને કેવા મળ્યા? પૂર્ણાંક. આનો સરવાળો 231, આનો સરવાળો 504. ઉદાહરણની અંદર 231/7 એટલે 33 અને 504/7 એટલે 72. બંને કેવી સંખ્યા મળી? પૂર્ણાંક. એટલે કે એક્સ બાર અને વાય બાર બંનેની કિંમત કેવી મળી? પૂર્ણાંક. તો એ લોકોએ પહેલી રીતનું યુઝ કર્યું, એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર બંને 0 થવા જ જોઈએ. નો થાય તો તમે દાખલામાં ક્યાંક ભૂલ કરી છે એવું સાબિત થાય. ત્યારબાદ આ બંને પદોનો ગુણાકાર એટલે કે એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર, આ બંને 8 × 56 પણ માઇનસ માઇનસ પ્લસ. એવી રીતના એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર એટલે 8નો સ્ક્વેર 64. એવી રીતના વાય માઇનસ વાય બારનો સ્ક્વેર 7નો સ્ક્વેર 49. સરવાળો અને એની કિંમત પ્રમાણે અહીંયા કિંમત મૂકી દાખલાનો જવાબ. તો આટલા સરળ દાખલા બોર્ડની અંદર 5 ગુણના પૂછાતા હોય છે. કંઈ જ નથી, તમે દાખલાને 2 થી 3 વખત સમજો, પદ સમજો એટલે તમને ઓટોમેટિક આવડી જાય. હા, ખાસ એ યાદ રાખવાનું કે સૂત્ર જો તમને ખબર હોય તો તમને દાખલામાં ક્યારેય ભૂલ પડે નહીં. એવી જ રીતના ઉદાહરણ નંબર 6 પણ છે, એ પણ તમે જુઓ. ઉદાહરણ 5, 6
એ બંને તમે જાતે ગણશો એટલે તમને ખબર પડી જશે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજી રીત જોઈશું. બીજી રીતની અંદર શું હોય, પહેલી રીતમાં એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંક મળે તો આપણે પહેલી રીત યુઝ કરી હતી. બીજી રીતમાં શું હશે એને જોવા માટે તમારે મારો નેક્સ્ટ વિડીયો જોવો પડશે. અને આ વિડીયોને તમે વધારેમાં વધારે મિત્રો સાથે શેર કરો, જેના લીધે મને પ્રોત્સાહન મળે. જો આ વિડીયો આપણને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.